આગળ વાત કરીએ જંબુસરમાં નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા જ ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો પણ સર્જાયા. ખેતરોની અંદર કપાસ, તુવેર, દિવેલ સહિતના પાકો વાવેલા હતા, જેને મસમોટું નુકસાન પહોંચવા પામ્યું છે. 3 વર્ષથી કેનાલ રિપેર ન થતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યો છે. બાજુના ખેતરમાં છે પાણી, કપાસના ખેતરમાં ભરી ગયું અને કેનાલ નોટના નોબાની વચ્ચે ઉબેરની વચ્ચે છે અને ઘડીએ ઘડીએ આ પ્રોબ્લેમ થાય. પહેલાંય મારા મગ આવું થયેલું, મગ પલ્લી જતા. નોંધરાથી નોબાર ઉબેર ભોટુ માઇનોર કેનલની અંદર જે ગાબરું પડ્યું છે અને જે ગાબરા પડવાના કારણે તમે આ ખેડૂતોના જે પાક છે, અહીંયા આ ખેડૂતોનું નેપલા તરીકેનું એક પાક છે, તે પાક સમગ્ર પાણીમાં ડૂબી ગયો છે. અને આ ખેતર તમે જુઓ છે કે જે નર્મદા નિગમના તંત્રના પાપે એવા ગાબરા પડે છે અને ખેડૂતોના ખેતરની જગ્યાએ તળાવ જેવા દ્રશ્ય થઈ જાય છે. અહીંયા આ ખેતરની બિલકુલ બાજુનું પણ એક ખેતર છે, જે ખેતરની અંદર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. મોટું કપાસ છે અને તે કપાસ પર પાણીની અંદર ડૂબી ગયેલું છે, ને જેને લઈને પારાવાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર.